इतने तेजस्वी लोग हैं हमारे पास कि ગાયલ છું તેથી ઘાતક છો. ઓહો, હા એ પિક્ચર બહુ જોતો લાગે ભાઈ. બંધ કરી દે પિક્ચરો જોવાના. હે આ બધા નેતા બીતા હોય તમે તમારા પિક્ચર બનાવડાવેલા આ રીતે પિક્ચરો ડાયલોગ ના મારો. એક્ટરો તો છે આપણી જોડે. રાઘવ ચડ્ડાએ આમ આદમીને આડે હાથ લીધી તો અત્યારે સુધી ઊભી હાથે લેતા बहुत तेज हो रहा है बहुत तेज हो रहा તમે બરોબર આડે ઊભા કર્યા કરતાં સીધી રીતે કામકાજ કરો. હે કેવું છે ભાઈ? આ એકદમ જોરદાર પીઆર ચાલુ છે. હવે કેવું બૈરું થઈ ગયું ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળું બરાબર. એટલે હવે થોડું નવું પીઆર શીખ્યા છે તો ભાઈ બધું પીઆર કરે. ઇન્સ્ટાગ્રામ પર કેવું એકદમ એડિટેડ રીલ આવે કે ભાઈ રાઘવ ચડ્ડા આજે રાજ્યસભામાં આવું બોલ્યા, તમારા સમોસા તમારી ચટણી વિશે બોલ્યા, પછી તમારા રિચાર્જ પ્લાન વિશે બોલ્યા. એટલે કેવું આ બધા વાતો તો થતી હોય એમ આ બધી વાતો કરે એટલે જનતામાં એકદમ બેઝિક મુદ્દા ઉઠાવે છે ક્યાંય. બટ કેવું હોય રાજ્યસભામાં હોય તો તમારે એકદમ ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉઠાવવા જોઈએ કે જે એકચ્યુઅલ દેશની બધી જનતાને ઇફેક્ટ કરે છે બરાબર. એલપીજી શોર્ટેજ રહ્યું બરાબર. આ કમોસમી વરસાદ થઈ ગયો તો હવે પેલા ખેડૂતોના લોનોનું શું કરશો? સરકાર જે મોટા મોટા ઉદ્યોગપતિઓને મોટા મોટા હેરકટ આપી રહી છે એનું શું કરશો? એવો બધા સવાલો પૂછવાની એની લાગતો નથી. એટલે કેવું થાય એ લોકો નાના સવાલો પૂછે કે એરપોર્ટ પર સમોસા કેમ મોંઘા છે, તમે 28 દિવસનું રિચાર્જ કેમ લો છો, 30 દિવસનું કેમ નહીં લેતા? એટલે એવા બધા મુદ્દા ઉઠાવે. મુદ્દા છે બરાબર. પણ કેવું આવા મુદ્દા જે નાના ઉઠાવે ને એનાથી શું આપણે દાદા જોડે સવાલ ના પૂછી શકીએ. એટલે કેવું તમારા સામેવાળી પાર્ટીએ તમને લોલીપોપ આપી દીધી હોય એટલે તમારે એ પ્રમાણે ચૂસીને કામ કરવાનું એવું. હવે આમ આદમી પાર્ટીને એ વસ્તુ ખબર છે કે ભાઈ આ વસ્તુ ખાસા ટાઈમથી થઈ રહી છે બરાબર. એટલે એના રાજ્યસભામાં કાઢ્યો એટલે આ ભાઈ હવે સીધું ઓપનમાં ચેલેન્જ કરી દીધું કે આને કહી દીધું ભાઈ હવે તું તો ઓપન જ રમ, હવે અમારો પ્રોક્સી બની રમવાની જરૂર નથી, સીધો ડાયરેક્ટ રમ. એટલે હવે ડાયરેક્ટ રમે છે. તું સમજા? હા નહીં તું સમજા નહીં બરાબર. કે આવી જાઓ ભાઈ આમ આદમી પાર્ટીને કે આડે હાથે લઈ લો એટલે ગમે તે દર પાર્ટી બદલશે એમ બરાબર. આનું એવું કેવું છે કે સામેવાળાને કે અમારે આ પાડાને મારી પ્રગતિ થઈ રહી છે, નડી રહી છે, હું વધારે ફેમસ થઈ ગયો અરવિંદ કેજરીવાલ તે હશે ભાઈ. એ બી હોય બરાબર. બે પક્ષ હોય, દરેક સિક્કાની બે બાજુ હોય. એટલે આનો પક્ષ એવો છે કે ભાઈ હું આગળ જતો રહ્યો છું ને ગમતું નહીં. પહેલાંને એવું છે કે ભાઈ આ તો બીજે જ જતો રહેશે. પ્રોપર કોર્પોરેટ જેવું. હા મેનેજરથી ઉપર વધારે બોલવું નહીં. વધારે બોલો તો મેનેજરને ખોટું લાગ્યું આ એવું કહે છે કે અમારા અરવિંદ કેજરીવાલને ખોટું લાગ્યું. અને અરવિંદ કેજરીવાલ એવું કહે છે કે આ તો જરો કંપની જ બદલી નાખી દો ને તો હા આપણો માણસ જ નહીં આ. खत्म बाय बाय टाटा गुड बाय गया.